મોર્નિંગ ગાઈઝ, ધીસ ઇઝ સાદિક બ્લોચ અને તમે જોઈ રહ્યા છો આપની ચેનલ યુનિક ઇંગ્લિશ સોલ્યુશન્સ. ટુડે વી આર હિયર ટુ વિઝિટ અવર ઓન સ્ટાર નેમ્ડ સન. આપણા ખુદના જે સૂર્ય જે છે, આપણો સૌરમંડળનો તારો સૂર્ય, એની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. ઓકે, સો આપણે આજે ટૂરમાં બેસશું, આપણે બસની અંદર બેસી અને આપણે સૂર્યની મુસાફરી કરશું, રાઈટ. એન્ડ ડોન્ટ વરી, આપણે ઓગળી નહીં જાય, રાઈટ. સો ઘણી બધી સરપ્રાઇઝિંગ ફેક્ટ્સ છે દોસ્તો, કે જેનાથી આપણે પરિચિત થવાના છીએ, રાઈટ. અને એમાંથી સૂર્યમાંથી મળતી ઉર્જાનો કઈ રીતે ઉપયોગ થાય છે, સૂર્ય કેવડો મોટો છે, સૂર્યને લગતી અમુક જે ફેક્ટ્સ છે કે જેનાથી આપણે આજ સુધી પરિચિત ન હતા, બરાબર, એનાથી આપણે પરિચિત થવાના છીએ, રાઈટ. સો ગાઈઝ, લેસનનું નામ છે યુનિટ નંબર 4 સન ટૂર, બરાબર. અને એની અંદર આ બધી ફેક્ટ્સ, બધી હકીકતો આપેલી છે દોસ્તો. જનરલી આપણે સૂર્યનો જે સૌર ઉર્જાનો જે ઉપયોગ છે, બરાબર, એ આપણે મુખ્યત્વે 4 રીતે કરીએ છીએ. સૌથી પહેલી તો જે ઉર્જા જેને કહી શકાય, આપણે કોઈ પણ વિદ્યુત ઉર્જા કે કોઈ પણ ઉર્જા જે છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ કઈ રીતના, તો કે 4 રીતના. સૌથી પહેલાં તો દહન, કોઈ પણ વસ્તુના પદાર્થના દહન વડે, રાઈટ. બીજું જે છે એ છે પવન ઉર્જાની મદદ વડે તમે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો છો, રાઈટ. થર્ડ છે ન્યુક્લિયર, જેને કહી શકાય, ન્યુક્લિયર પાવરથી પણ તમે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકો. એન્ડ ધ વાઇલ રેસ્ટ ઓફ અધર ફોર્થ વન ઇઝ સોલાર એનર્જી, જેના વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. અને ચોથું જે છે એ સૌર ઉર્જા, કે સૂર્યના કિરણોમાંથી, સૂર્યની ગરમીમાંથી, એના જે કિરણો છે એની ગરમી જે મળે છે એમાંથી તમે સૌર ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો, રિલેટેડ ટુ દેટ આ લેસન આજનો છે. હવે સૌથી પહેલાં તો આપણે સૂર્યમાંથી ઉર્જા કઈ રીતે પ્રાપ્ત થાય છે, એનું વિદ્યુત ઉર્જામાં કેવી રીતે રૂપાંતરણ થાય છે, એ બધી વસ્તુની ચર્ચા, બરાબર છે, વિલ ડિસ્કસ ઇટ ફર્ધર. પણ એની પહેલાં આપણે સરપ્રાઇઝિંગ ફેક્ટ્સ જે છે સૂર્ય વિશેના, એ આપણે આજે જાણી લઈએ. ધ ફર્સ્ટ વન ઇઝ ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. એટલે કે સૂર્યની ઉંમર, બરાબર છે, કેટલો જૂનો છે, કેટલો પુરાનો છે સૂર્ય, તો કે 5 અબજ વર્ષ પુરાણો છે, બરાબર, 5 અબજ વર્ષ જૂનો છે. સેકન્ડ, ઇટ ઇઝ 15 crore કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. એટલે કે તે આશરે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે. હવે વિચાર કરો, 15 કરોડ કિલોમીટર દૂર છે ને આટલી તપારો ને આટલી ગરમી આવે છે, 1 કરોડ આગા પાછું થઈ જાય તો આપણે તો હતા નતા થઈ જાય, રાઈટ. સો ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ 15 crore, 15 લાખ નથી દોસ્તો, 15 કરોડ છે, બરાબર. અને જો વાત કરીએ સ્પેસની, તો આ ડિસ્ટન્સ કાંઈ ન કહેવાય. 15 crore કિલોમીટર્સ કાંઈ ન કહેવાય જો વાત કરીએ સ્પેસની, ખ્યાલ આવે છે. અને આ જે 15 crores એટલે કે પૃથ્વીથી સૂર્યનું જે ડિસ્ટન્સ છે, બરાબર, એને ઇંગ્લિશની અંદર કહેવાય 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, રાઈટ. એટલે એ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને એવી જ રીતના એ લોકો જે આપણે કેમ રાજકોટથી અમદાવાદનું આપણે ડિસ્ટન્સ કિલોમીટરમાં માપીએ, અમુક કન્ટ્રી ડિસ્ટન્સ માઇલ્સમાં વાપરવામાં આવે, કે ભાઈ અહીંથી આટલું ડિસ્ટન્સ છે એ 3 માઇલ ગણાય, રાઈટ. એટલે માઇલ્સ અને કિલોમીટર, પણ સ્પેસની અંદર આખો અલગ જ આખો જેને કહી શકાય એનું માપ છે, બરાબર. તો એ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને એનાથી પણ આગળ જઈએ, બરાબર, તો એનું માપ ની અંદર, બરાબર, પ્રકાશ વર્ષની અંદર. સો કહેવાનો મતલબ એ છે, બરાબર, કે 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી દૂર આવેલો છે. હવે મતલબ દૂર, ઓકે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. ચલો, આ પણ નવાઈની વાત. પૃથ્વીની સાઇઝ કેવડી છે દોસ્તો, બરાબર. આપણે આપણી રીતે સ્પેસમાંથી જોઈએ તો પૃથ્વી આપણને ખૂબ જ વિશાળ લાગે ને, ઓકે, બરાબર. તો પૃથ્વીથી 1,30,000 ગણો મોટો સૂર્ય. જસ્ટ ઇમેજિન ગાઈઝ, 1,30,000 પૃથ્વી એક સૂર્યની અંદર સમાઈ જાય એવડો મોટો સૂર્ય છે સાઇઝમાં, રાઈટ. કેન યુ ઇમેજિન? શું તમે આ વસ્તુ બિલીવ કરી શકો છો? બટ ફેક્ટ ઇઝ દેટ, બરાબર, આ વસ્તુ હકીકત છે, ઓકે. પછીનું જોઈએ, ઇટ ઇઝ જસ્ટ લાઇક હાઇડ્રોજન એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. હવે આ સાયન્સનો ટોપિક છે, બરાબર. એટલે કે આ એક પ્રકારના હાઇડ્રોજન બોમ્બ છે. હાઇડ્રોજન બોમ્બ શું કરે છે, તો કે ભાઈ ઉર્જા ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન ગેસને હાઇડ્રોજન રૂપાંતરણ કરતી વખતે, બરાબર છે, પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે,
બરાબર. તો સૂર્ય અથવા તો કોઈ પણ જે સ્ટાર હોય છે, તારા હોય છે, એનું કાર્ય આ જ હોય છે, બરાબર, કે હાઇડ્રોજનનું હિલિયમની અંદર રૂપાંતરણ થઈ રાખતું હોય, સદંતર અબજો કરોડો વર્ષોથી ચાલુ જ હોય, બરાબર. એના પેટાળમાં, તારાના અંદર કેન્દ્રમાં ખૂબ જ પ્રચંડ પુષ્કળ પ્રમાણમાં જેને કહી શકાય હાઇડ્રોજન, જેનું સદંતર ચાલુ ને ચાલુ હિલિયમમાં રૂપાંતરણ થઈ રાખતું હોય છે, અને એના કારણે એ સ્ટાર ચમકતો હોય છે. હવે વિચાર કરો કેટલી ઉર્જા, બરાબર, પ્રાપ્ત થતી હશે. ઓકે, જોઈએ. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 સેન્ટીગ્રેડ એન્ડ ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. જુઓ, તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો કદાચ આપણે, બરાબર, સૂર્યની સપાટી ઉપર, અત્યારે કેમ આપણે જમીનની સપાટી ઉપર, પૃથ્વીની સપાટી ઉપર ઊભા છીએ, સેમ લાઈક દેટ, જો આપણે સૂર્યની સપાટી ઉપર જો કદાચ સપોઝ ઊભા હોય, બરાબર, તો એનું તાપમાન કેટલું હોય છે ખ્યાલ છે મિત્રો? 6100 ડિગ્રી સેન્ટીગ્રેડ. કોમનલી વાત કરીએ તો 100 ડિગ્રી સેલ્સિયસે પાણી ઉકળવા માંડે છે, અને અહીંયા 6100 ડિગ્રી છે, એટલે આ ઉકળવાની ને એ બધી વાત તો સાઈડમાં, એક એક્ઝામ્પલ આપ્યું છે, આટલામાં તમે ઇમેજિન કરી લ્યો કે આપણી શું હાલત થાય. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, એટલે કે તે એક પથ્થરને, તે એક ચટ્ટાનને તરત જ વાયુમાં રૂપાંતરિત કરી શકે છે. ગેસમાં રૂપાંતર કરી દઈએ, ઓગળાવે નહીં, સીધું ગેસમાં જ, બરાબર. એટલું પ્રચંડ તાપમાન છે એની સપાટી ઉપરનું. આ તો વાત થઈ દોસ્તો સપાટી ઉપરની. એના કેન્દ્રનું તાપમાન ચાલો જોઈએ. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ સેન્ટીગ્રેડ, બરાબર, 2 કરોડ સેલ્સિયસ. કેન યુ ઇમેજિન ગાઈઝ? એના કેન્દ્રનું, સૂર્યના કેન્દ્રનું તાપમાન આટલું ખતરનાક હોય છે, આટલું પ્રચંડ હોય છે. અને વિચાર કરો, એટલે 15 કરોડ કિલોમીટર દૂરથી પણ આપણને અહીંયા એટલો તડકો છે કે આપણા બધાના એસી ફૂલ સ્પીડમાં ફરવા માંડે છે, રાઈટ? ચાલો, ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second. જો સરપ્રાઇઝિંગલી જે ફેક્ટ જે છે, સૌથી વિચિત્ર ફેક્ટ એ આ છે કે પૃથ્વી, આખી પૃથ્વીના જેટલા લોકો છે, બધા લોકો 100 વર્ષ સુધી જે ઉર્જાનો ઉપયોગ કરે એ ઉર્જા સૂર્ય માત્ર 1 સેકન્ડમાં છૂટી મૂકે છે. એટલી ઉર્જા સૂર્ય માત્ર 1 જ સેકન્ડમાં છૂટી કરે છે, બરાબર. એટલી પ્રોડ્યુસ કરે છે, એટલી જનરેટ કરે છે, એટલી ઉત્પન્ન કરે છે, બરાબર. 100 વર્ષ થઈ જાય છોકરાઓ, આપણે કદાચ આ સપોઝ કે પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી આપણે સતત ને સતત કોઈ વસ્તુ સ્વિચ પાડવાની જ નહીં, બંધ જ નહીં કરવાની, ચાલુ જ રાખવાની. અને એ જે આપણે ઉર્જા વાપરીએ, બરાબર, ને આખા ટોટલી ધરતી ઉપરના ટોટલી પૃથ્વીવાસીઓ સળંગ 100 વર્ષ સુધી જે ઉર્જા વાપરે, બરાબર, એ ઉર્જા સૂર્યને ઉત્પન્ન કરવામાં માત્ર 1 સેકન્ડ લાગે છે, રાઈટ? ધીસ ઇઝ ધ ફેક્ટ. હવે જુઓ, તમને એવું લાગે છે ભાઈ પૃથ્વી છે, પૃથ્વી, બરાબર છે, એના કરતાં સૂર્ય 1,30,000 ગણો મોટો છે સાઇઝમાં. તો આપણને એમ લાગે હા, સૂર્ય કેવડો મોટો હશે, બરાબર. તો ચલો આપણે થોડુંક આપણા સૌર પ્લેનેટ જે છે, સોલાર પ્લેનેટ, એના ઉપર પણ થોડીક નજર નાખી લઈએ અને જોઈ લઈએ. યસ ગાઈઝ, એઝ વેલ યુ કેન સી, બરાબર, ધીસ ઇઝ આર સોલાર પ્લેનેટ, બરાબર. આ આપણા જે સોલાર જે છે, બરાબર, સોલાર સિસ્ટમ, બરાબર, એ છે. સૌથી પહેલાં તો આજે થોડીક જ સરફેસ દેખાડવામાં આવેલી છે. ધીસ ઇઝ આર સન, આ આપણો સૂર્ય છે. અને પૂરો સૂર્ય તો અંદર કવર પણ કરવામાં આવી શક્યો નથી કારણ કે સાઇઝમાં મોટો છે. ઓકે, હવે આ રાઈના દાણા જેવડો જે પ્લેનેટ દેખાડેલો છે, દેટ ઇઝ વિનસ, એટલે કે શુક્ર. દેન કમ્સ મર્ક્યુરી, એટલે કે બુધ. દેન ધ અર્થ કમ્સ. આ ત્યારબાદ આપણે જે વેર વી લીવ, આ પણ રાઈના દાણા જેવડી જ છે, 1,30,000 ગણી. જોઈ લ્યો સાઇઝમાં, કમ્પેરિઝન જોઈ લ્યો. સૂર્ય પૂરો દેખાડી પણ શકાયો નથી અને પૃથ્વી જુઓ કેવડી નાની છે, બરાબર. દેન કમ્સ ધ માર્સ, ત્યારબાદ આવે છે મંગળ ગ્રહ. દેન કમ્સ ધ જ્યુપિટર. આપણા સોલાર પ્લેનેટની અંદર, સોલાર સિસ્ટમની અંદર ટોટલી જો, બરાબર છે, એની અંદર સૌથી મોટો ગ્રહ હોય તો એ આ છે, બરાબર, જ્યુપિટર. અને ધીસ ઇઝ ધ ગેસ જાયન્ટ. આની કોઈ પરફેક્ટ સતહ, આની કોઈ પરફેક્ટ જમીન જ નથી. આ ટોટલી વાયુનો, ગેસનો બનેલો ગોળો છે. અને અહીંયા તમે જે આ જુઓ છો, આ આવડો, આ જે સર્કલ,
બરાબર, એને કહેવાય છે રેડ જાયન્ટ સ્પોટ. ગુરુના સપાટી ઉપર આ એક ધાબુ છે લાલ કલરનું, બરાબર છે, એન્ડ દેટ ઇઝ કોલ્ડ રેડ જાયન્ટ સ્પોટ. એક પ્રકારનું વાવાઝોડું છે જે 300 વર્ષથી બંધ જ નથી થયું, બરાબર, સતત ને સતત, બરાબર, 300 વર્ષથી આ વાવાઝોડું સતત ચાલુ જ છે ગુરુની એના એટમોસ્ફેરની અંદર, રાઈટ. ધેન કમ્સ ધ સેટર્ન, બરાબર, વલયવાળો રિંગવાળો ગ્રહ, શનિ ગ્રહ, બરાબર. તો એ પણ બરાબર છે ગેસ જાયન્ટ જ છે, અને આ એટલો બધો ફોરો છે ગ્રહ, દરિયા ઉપર મૂકી દેવામાં આવે તો એ તરે, રાઈટ, આ ડૂબે નહીં, એટલો બધો ફોરો છે વજનમાં ગ્રહ, રાઈટ. દેટ ઇઝ સેટર્ન, એટલે કે ઓલું કે ને ખાલી ફૂલાયેલો જ છે, બરાબર, કદાવર નથી, ખાલી ફૂલાયેલો જ છે. પછી ધેન કમ્સ યુરેનસ, બરાબર. પછી આવે છે નેપચ્યુન. આ બધા ગેસ જાયન્ટ જ છે, બરાબર. આની કોઈ પરફેક્ટ સપાટી નથી, બરાબર, આની કોઈ જમીન નથી, રાઈટ. આ બધા ગેસ જાયન્ટ છે, એટલે કદાચ તમે એક ગ્રહની એક બાજુથી નીકળો તો બીજી બાજુથી તમે નીકળી શકો ખરા, રાઈટ. હજી એ સાબિત નથી થયું, પણ ટૂંકમાં રિસર્ચ ચાલુ છે. કહેવાનો મતલબ એ છે કે હજી સુધી કોઈ એની સતહ, એની કોઈ જમીન શોધાઈ નથી, રાઈટ. હવે કમ્પેરિઝન કરીએ. તમને એવું લાગતું હશે કે છોકરાઓ કે સર જે પ્રમાણે ઇમેજીસ બતાવે છે, બરાબર, એ પ્રમાણે તો સૂર્ય સૌથી મોટો છે. નો, દુનિયાનો અત્યાર સુધીમાં આકાશમાં સૌથી વધારે જો મોટી સાઇઝનો જે સ્ટાર, બરાબર છે, નોંધાયો હોય, બરાબર, તો એ છે યુઆઈ સ્કૂટી. અને સૂર્યની વાત કરીએ, બરાબર છે, તો સૂર્યનું યુઆઈ સ્કૂટીનું કોઈ કમ્પેરિઝન જ નથી. જોઈ લ્યો, ધીસ ઇઝ ધ ડિફરન્સ. સૌથી મોટો અત્યાર સુધીનો જે સ્ટાર, બરાબર છે, નોંધાણો છે, એ છે યુઆઈ સ્કૂટી, બરાબર. ધીસ ઇઝ, આ તમે જે જોઈ શકો છો, આ એનો વ્યાસ છે, બરાબર, આ એના ઓરેન્જ કલરનું છે તે, અને આ એક જે અહીંયા દેખાઈ શકતું નથી ટપકું, બરાબર, એને 7 ગણું ઝૂમ કરશું ત્યારે આપણને એ સૂર્યનું ટપકું દેખાઈ શકશે. હિયર સી, ધીસ ઇઝ અવર, એનાથી 1700 ગણો સ્કૂટી, બરાબર. તો કહેવાનો મતલબ એ છે દુનિયા આપણે જે સમજીએ છીએ, બરાબર, એ ઘણી બધી એનાથી વિચિત્ર અને મોટી છે. જુઓ, આ યુઆઈ સ્કૂટીનું આખું રેડિયસ બતાવ્યું છે, એનો વ્યાસ દેખાડ્યો છે, અને હિયર વી કેન સી ધીસ ઇઝ ધ સન. આ સન છે, બરાબર, એકદમ ઝીણું ટપકું અહીંયા, રાઈટ, એઝ વેલ યુ કેન સી. સો ગાઈઝ, ધીસ વોઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ અવર સોલાર સિસ્ટમ, બરાબર. આપણી સોલાર સિસ્ટમ વિશે થોડી ઘણી માહિતી હતી. અવકાશ વિશે તો માહિતી લઈએ એટલી ઓછી છે, બરાબર. તો હવે આપણે જઈએ લેસન બાજુ, બરાબર. લેસન શું કહેવા માગે છે. સો હું હવે પેરેગ્રાફ સ્ટાર્ટ કરું છું કે જે સોલાર એનર્જી, સૌર ઉર્જા કેવી રીતના પ્રાપ્ત થઈ છે, એના શું ફાયદા છે, અને એના કયા કયા સ્ત્રોત હોય છે એ આપણે જોઈએ. In your science books, you have read about energy. Do you know what is meant by solar energy? Well, it is the energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and the other planets move around it. This is our solar system. જોઈએ શું કહે છે. ઇન યોર સાયન્સ બુક્સ, એટલે કે તમારી વિજ્ઞાનની પુસ્તકોની અંદર, યુ હેવ રેડ અબાઉટ એનર્જી, તમે ઉર્જા વિશે વાંચ્યું જ હશે, બરાબર, એટલે કે વાંચ્યું છે, રાઈટ. યુ હેવ રેડ અબાઉટ એનર્જી, એટલે કે તમે ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલાર એનર્જી? શું તમને ખ્યાલ છે, શું તમે જાણો છો કે સોલાર એનર્જીનો શું મતલબ થાય છે? સોલાર એનર્જીનો શું એને કહી શકાય, બરાબર. વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ઠીક છે, તે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા છે. સન એટલે સૂર્ય, અને ફ્રોમ એટલે માંથી. એનર્જી મતલબ ઉર્જા, એટલે કે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન, એટલે કે સોલારનો મતલબ થાય છે સૂર્યમાંથી અથવા સૂર્યથી. એઝ યુ ઓલરેડી નો, એટલે કે તમે પહેલેથી જાણો જ છો. ઓલરેડી મતલબ પહેલેથી જ. ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, એટલે કે સૂર્ય એક તેજસ્વી તારો છે. બ્રાઇટ મતલબ તેજસ્વી, ઓકે, અને સ્ટાર મતલબ તારો, એટલે કે સૂર્ય એક તેજસ્વી સિતારો છે, સ્ટાર છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, એટલે કે પૃથ્વી અને બીજા ગ્રહો પણ તેની ફરતે ફરે છે, ભ્રમણ કરે છે, બરાબર. મૂવ એટલે ભ્રમણ કરવું અથવા તો ફરવું. અરાઉન્ડ એટલે કે તેની ફરતે,
બરાબર, એ તેની આસપાસ, તેની ફરતે, બરાબર. ધીસ ઇઝ આર સોલાર સિસ્ટમ, આ આપણી સોલાર સિસ્ટમ છે. ચલો, shifting to the another paragraph. In India, the sun usually shines very brightly. એટલે કે ભારતની જો વાત કરીએ તો સૂર્ય ખૂબ જ, બરાબર છે, વધારે તેજસ્વી સ્વરૂપમાં ચમકે છે, બરાબર. એટલે કે એનો જે તડકો હોય છે એ ખૂબ જ વધારે આકરો હોય છે એવું કહી શકાય, બરાબર. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during the season. The strong sun rays cause the sunstrokes too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, invented many ways of protecting ourselves from the scorching heat. જુઓ શું કહે છે, ઇન ઇન્ડિયા, જો ભારતની વાત કરીએ, ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી, એટલે કે સૂર્ય ખૂબ જ તેજસ્વી રીતે, બરાબર છે, પ્રગટે છે અથવા તો ચમકે છે, બરાબર. શાઇન મતલબ ચમકવું, બરાબર. વેરી બ્રાઇટલી એટલે કે ખૂબ જ તેજસ્વી રીતે, એટલે કે સૂર્યના કિરણો ખૂબ જ તેજસ્વી હોય છે, એટલે કે સૂર્યના આ કિરણો હોય છે ખૂબ જ આકરા હોય છે ભારતની અંદર, રાઈટ. That is why the Indian summer is extremely hot and long. અને એટલા માટે જ, that is why એટલે કે એટલા માટે જ ભારતીય ઉનાળો હોય છે, બરાબર, એ કેવો હોય છે, એક્સ્ટ્રીમલી હોટ, એટલે કે અતિશય ગરમ અને લાંબો હોય છે. ઉનાળો લંબાઈ, બરાબર. આપણો ઇન્ડિયાનો જે સમર છે, બરાબર, એ લંબાઈ બહુ. એન્ડ યુ નો દેટ વેરી વેલ, બરાબર, કે હજી હમણાં જ ગરમીઓ પતી છે અને હજી પણ એવું કહી શકાય કે ગરમી થોડો ઘણો બફારો તો છે જ, બરાબર. એક બે ઝાપટા આવી ગયા તો પણ હજી એટલું બધું સરખું થયું નથી, બરાબર. બફારો તો હજી એવો ને એવો જ, ઉકળાટ જે છે એ જમીનમાંથી નીકળવાનું ચાલુ જ છે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે, વ્યવસ્થિત રીતના જ્યાં સુધી વરસાદ નહીં પડી જાય ત્યાં સુધી આ બફારો તમારે અને મારે એમનેમ જ સહન કરવાનો રહેશે, રાઈટ. એટલે કે એક્સ્ટ્રીમલી હોટ એટલે કે અતિશય ગરમ, એન્ડ લોંગ અને લાંબો હોય છે ઉનાળો, બરાબર. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ, એટલે કે આપણામાંથી બધા લોકોએ, બરાબર છે, હોટ સમર ડેઝ એટલે કે ઉનાળાના ગરમ દિવસો અનુભવ્યા જ હશે. એક્સપિરિયન્સ્ડ એટલે કે અનુભવવું, બરાબર. એટલે કે આપણામાંથી બધા લોકોએ ઉનાળાના ગરમ દિવસો અનુભવ્યા જ હશે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન, એટલે કે આ સિઝન દરમિયાન, આ ઋતુ દરમિયાન, એટલે કે ઉનાળા દરમિયાન આપણે કેવું મહેસૂસ કરીએ છીએ, રેસ્ટલેસ એટલે કે બેચેન, અસ્વસ્થ, બરાબર છે. વી ફીલ મતલબ મહેસૂસ કરવું, અનુભવવું. કેવું, તો કે રેસ્ટલેસ એટલે કે બેચેની ભર્યું મહેસૂસ કરીએ છીએ, બરાબર. અસ્વસ્થ મહેસૂસ કરીએ છીએ. ડ્યુરિંગ ધીસ સિઝન, ડ્યુરિંગ મતલબ દરમિયાન, ધીસ સિઝન મતલબ આ ઋતુ દરમિયાન આપણે અસ્વસ્થ અનુભવીએ છીએ. The strong sun rays cause sunstrokes too. The strong sun rays એટલે કે અહીંયા મજબૂત નહીં થાય, સૂર્યના કિરણો મજબૂત ના હોય, તીવ્ર હોય, રાઈટ. એટલે કે સૂર્યના તીવ્ર કિરણો સનસ્ટ્રોક્સ એટલે કે લૂનું પણ કારણ બને છે. TOO, ટુ મતલબ પણ, અને કોઝ મતલબ કારણ બનવું. શેનું, તો કે સનસ્ટ્રોક્સ મતલબ લૂ, એટલે કે સૂર્યના તીવ્ર કિરણો લૂનું કારણ પણ બને છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ ourselves from the harsh rays of the hot summer sun. એટલે કે આપણને ગરમા ગરમ ઉનાળાના સૂર્યના જે સખત તીવ્ર કિરણો જે છે, આકરા કિરણો જે છે, બરાબર છે, એનાથી પોતાની જાતને બચાવવાની ફરજ પડે છે, બરાબર. વી આર ફોર્સ્ડ એટલે કે આપણે ફરજ પડે છે આપણને, ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ એટલે કે પોતાની જાતને સુરક્ષિત કરવા માટે. કેનાથી, તો કે ફ્રોમ ધ હાર્શ રેઝ. હાર્શ રેઝ મતલબ તીવ્ર કિરણો, બરાબર, એકદમ સખત કિરણો, બરાબર, આકરા કિરણો. કોના, તો કે ઓફ ધ હોટ સમર સન એટલે કે ઉનાળાના
એકદમ ગરમા ઉનાળાના સૂર્યના તીવ્ર કિરણોથી બચાવવાની પોતાને આપણને ફરજ પડે છે. એટલે કે આપણે પોતાની જાતને બચાવવા જ પડે છે. ઘરમાં ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક એસી કે કોઈ પણ વસ્તુ આપણે ચાલુ કરવી જ પડે છે, બરાબર. ઇવન સ્પેશિયલી વી ડોન્ટ ગો ઇન ધ નૂન ટાઈમ એટ આઉટસાઇડ. આપણે બહાર પણ નથી જતા, બરાબર. ઉનાળો હોય તો મમ્મી આપણને જનરલી કહેતા હોય કે બેટા બહાર નથી જવું, કાં તો કે તડકો ખૂબ જ છે. તો આપણે પોતાની જાતને બચાવવા માટે તત્પર હોઈએ છીએ. શું કામ? તો કે બહાર જઈએ તો લૂ લાગી જાય. એટલા બધા તીવ્ર કિરણો હોય છે. અને આફ્ટર ઓલ, બરાબર, સોને પે સુહાગા, વસ્તુ પરિસ્થિતિ એવી બને છે અત્યારના ઓઝોનનું લેર ઇટ ઇઝ ઓલરેડી બ્રોકન, બરાબર. તો કે એ તૂટી જ ગયું. જે સૂર્યના જે કિરણો હોય છે, આ જે આપણે શબ્દ જોઈએ ને હાર્શ રેઝ, બરાબર, એટલે કે જે એના આકરા કિરણો હોય છે. હવે એની અંદર એ નવાઈની વાત શું છે તો કે એની અંદર અલ્ટ્રાવાયોલેટ, બરાબર, જે રેઝ ભેગા એમાં સામેલ હોય છે, પારજાંબલી કિરણો, બરાબર. અને એ વ્યક્તિને કેન્સર થવા માટે કારણભૂત હોઈ શકે છે, બરાબર. એવું રિસર્ચ જાણવા મળેલું છે કે અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એનાથી કેન્સર થવાના ચાન્સીસ ઘણા બધા છે. અને એક બીજું રિસર્ચ એ પણ થયું કે જે ઓઝોનનું લેર છે ને, પૃથ્વીની જો સપાટીની ઉપર જો આપણે જોઈએ, બરાબર, તો ઓઝોનનું લેર જ્યાં ગાબડું પડ્યું છે ને એની નીચે એક્ઝેક્ટ આવે છે ઓસ્ટ્રેલિયા, બરાબર. ઓસ્ટ્રેલિયા કન્ટ્રી જે છે, બરાબર, એ એક્ઝેક્ટ નીચે એની આવે છે. એટલે કે સૂર્યના સીધા જે કિરણો છે એ ઓસ્ટ્રેલિયા ઉપર સીધા પડે છે. એમાં કોઈ ફિલ્ટરેશન નથી થતું. એટલે કે પારજાંબલી કિરણો પાછા પરાવર્તિત નથી થતા. એટલે સીધા એ પારજાંબલી કિરણો પૃથ્વી ઉપર, એના કારણે, બરાબર, જે ઓસ્ટ્રેલિયામાં યુ કેન ઓબ્ઝર્વ, બરાબર, જે મોર કેસીસ ઓફ કેન્સર, બરાબર. ડે બાય ડે એના કેસીસ ઇન્ક્રીઝ થાય જ છે, બરાબર. અને કેન્સર, આ એક રિસર્ચ હતું. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ એઝ વેલ. તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો, બરાબર. પણ આ જે આપણે લોકડાઉનના અંતે બધું થયું એમાં ઘણો બધો ફાયદો થયો હોય એવું એક્સપેક્ટ કરી શકીએ, બરાબર. પણ જે ગાબડું હતું તો બહુ મોટું હતું, બરાબર, ઓઝોનનું. એટલું બધું તરત કવર થઈ જાય એવું શક્ય નથી. પણ ટૂંકમાં થોડોક ફાયદો થયો છે. However, we have invented many ways of protecting ourselves from scorching heat. બરાબર. તેમ છતાં આપણે પોતાની જાતને એકદમ બળબળતી ગરમીમાંથી બચાવવા માટે ઘણા બધા રસ્તાઓ શોધી લીધા છે. વી હેવ ઇન્વેન્ટેડ મતલબ શોધી લીધા, બરાબર. મેની વેઝ એટલે કે ઘણા રસ્તાઓ. શેના? તો કે ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ, એટલે કે આપણી જાતને બચાવવા માટે, બરાબર. કેનાથી? તો કે ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. સ્કોર્ચિંગ મતલબ બળબડતી અને હીટ મતલબ ગરમી. એટલે કે બળબડતી ગરમીમાંથી આપણે પોતાની જાતને બચાવવા માટેના આપણે ઘણા રસ્તાઓ, બરાબર છે, શોધી કાઢ્યા છે અથવા તો ખોજી લીધા છે. ઓકે, વધી આગળ. Now we have found a way to use the hot rays of the sun. એટલે કે હવે આપણે રસ્તો શોધી લીધો છે. વી હેવ ફાઉન્ડ અ વે. ફાઇન્ડનું V3 ફોર્મ છે અહીંયા, હેવ છે એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થયું છે. એટલે કે આપણે રસ્તો શોધી લીધો છે. શેનો? ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન, એટલે કે સૂર્યના જે આકરા કિરણો છે, સૂર્યના જે ગરમ કિરણો છે, બરાબર, એનો ઉપયોગ કરવાનો રસ્તો આપણે શોધી લીધો છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ સક્સેસફુલી એટલે કે સફળ રીતે સૂર્યના જે કિરણો છે એને વિદ્યુત ઉર્જામાં, બરાબર, સૂર્યના કિરણોની જે ગરમી છે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું સફળ રીતે શરૂ કરી દીધું છે, રાઈટ. એટલે કે એ લોકોએ જે સૂર્યના જે કિરણો છે ગરમી, બરાબર, એમાંથી મળતી પ્રાપ્ત થતી જે ગરમી છે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાની જે ટેકનોલોજી છે એ વસાવી લીધી છે. અને આપણે અત્યારે તો અગાસી ઉપર હોય જાય ટેકનોલોજી, બરાબર. હવે તો કોમન થઈ ગયું છે, રાઈટ. સોલાર હીટર, બરાબર, સોલાર પેનલ્સ, બરાબર, સોલાર પ્લાન્ટ, આ બધી વસ્તુ જે છે, બરાબર, એ એને જ આભારી છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, and to cook food, to run factories, even to run our television sets and computers. આપણને ખ્યાલ જ છે, as you know,
વી નીડ એનર્જી, આપણે ઉર્જાની જરૂર પડે છે. વાય, શું કામ? તો કે ટુ રન વ્હીકલ્સ, એટલે કે વાહનો ચલાવવા માટે. સેકન્ડ, ટુ લાઇટ આર હોમ્સ ઓર એન્ડ સ્ટ્રીટ્સ, એટલે કે આપણા ઘરોને પ્રકાશિત કરવા અથવા તો આપણી શેરીઓને પ્રકાશિત કરવા માટે. લાઇટ મતલબ ચમકાવવું અથવા પ્રકાશિત કરવું, પણ અહીંયા પ્રકાશિત શબ્દ વધારે બેટર રહેશે. બરાબર. આર હોમ્સ એટલે આપણા ઘરોને અને શેરીઓને પ્રકાશિત કરવા માટે. પછી શું કામ હજી જોઈએ છીએ? તો કે ટુ કુક, એટલે કે રસોઈ કરવા માટે અથવા તો ખોરાક રાંધવા માટે. એના માટે પણ આપણને ઉર્જાની જરૂર છે. પછી ટુ રન ફેક્ટરીઝ, એટલે કે ઉદ્યોગો ચલાવવા માટે. બરાબર. મોટી મોટી મશીનરીઓ છે એના માટે પણ આપણને ઇલેક્ટ્રિસિટીની અથવા તો એનર્જીની જરૂર પડે જ. ઇવન ટુ રન આર ટેલિવિઝન સેટ્સ, અને સાથોસાથ આપણે આપણા જે ઘરની અંદર જે ટીવી અને કમ્પ્યુટર છે એને પણ ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે જ છે આપણે. બરાબર. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. હવે જુઓ શું કહે છે, જુદા હેતુ માટે. બરાબર છે. આપણે જુદા પ્રકારની ઉર્જાનો ઉપયોગ આપણે કરીએ જ છીએ. વી મેક યુઝ એટલે કે આપણે ઉપયોગ કરીએ છીએ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી, એટલે જુદા પ્રકારની ઉર્જાનો. શેના માટે? તો કે ફોર ડિફરન્ટ પર્પઝીસ. ડિફરન્ટ એટલે અલગ અલગ, જુદા. પર્પઝીસ મીન્સ હેતુઓ, એટલે કે અલગ અલગ હેતુ માટે આપણે અલગ અલગ ઉર્જાના પ્રકારનો ઉપયોગ કરીએ જ છીએ. બરાબર. જેમ કે આપણે એસી ચલાવવું હોય તો આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. પછી આપણે ગાડી ચલાવવાની હોય. બરાબર. તો ગાડી ચલાવવામાં તો જે આ છે પેટ્રોલ ને આંતન, બરાબર, તો એનું જે છે દહન વડે જે ઉર્જા પ્રાપ્ત થાય છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. સો અલગ અલગ પ્રકારના ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ આપણે અલગ અલગ હેતુ માટે કરતા હોઈએ છીએ, એવું કહેવા માંગે છે આ લાઈન. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind and so on. એટલે કે એ જ રીતે, in the same way, એવી જ રીતે, we get energy from various sources, એટલે કે આપણે ઉર્જા જુદા, બરાબર છે, સ્ત્રોતમાંથી મેળવીએ છીએ. we get એટલે મેળવવું. બરાબર. હિયર ધ વર્ડ ઇઝ ગેટ એટલે મેળવવું, એટલે કે આપણે મેળવીએ છીએ શું? તો કે એનર્જી, એટલે કે આપણે ઉર્જા મેળવીએ છીએ. કેમાંથી? તો કે ફ્રોમ વેરિયસ સોર્સિસ, એટલે કે જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા મેળવીએ છીએ. અને આ સ્ત્રોતો કયા છે? ધીસ સોર્સિસ આર, એટલે કે આ સ્ત્રોતો છે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન, એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી અને પવન અને બીજા ઘણા બધા. અને આગળ ને આગળ હજી ઘણા બધા એવા, ટૂંકમાં એવું લિસ્ટ ઘણું લાંબુ છે કે જેમાંથી તમે અલગ અલગ રિસોર્સમાંથી એનર્જી પ્રાપ્ત કરી શકો છો. રાઈટ. સો ગાઈઝ, પાર્ટ 1 ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ. બરાબર. હિટ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. ટિલ દેન, hasta la vista. Have a nice day.